નિકોલ ગામથી અમદાવાદથી કમરનો દુખાવો બહુ હતો ને મેં 2 વાર તો ઓલું MRI કરાવી. મને ડૉક્ટરે એમ કીધું કે તમારે ઓપરેશન કહેવાય ઉધાર નહીં, એટલે અમે ઓપરેશન ઉપર જવાના હતા છેલ્લે. પણ અમારા મિત્રએ તમારી એક સલાહ સારી આપીને કષ્ટભંજનવાળા પાસે તમે એકવાર ટ્રાય મારો, એટલે ત્યાર પછી આવ્યા પછી મને બહુ ઘણી રાહત થઈ ગઈ. મારે જે ઓપરેશન કરવાનું હતું ને એ આજે બંધ થઈ ગયું અને હું ચાલી શકું, ખાલી ચડતી હતી એ બંધ થઈ ગઈ. 100 મીટરે ના ચાલે, અત્યારે 5 કિલોમીટર ચાલી શકું. ને 2 મિનિટ ઊભું ના રહેવાય, દાઢી કરવી તો એના બદલે આજે 2 કલાક ઊભું રહેવાય. હાવ નોર્મલ થઈ ગયું એકદમ. અમૃત એક વાત પૂછવી છે. હા, તમને આયા બહુ તકલીફ હતી ને મટી ગયું, જબરજસ્ત. એવા લોકો માટે તમારું શું કહેવું જે લોકો નથી મળતું? ખરેખર છે ને, હોસ્પિટલ ડૉક્ટર પાસે જવા કરતાં એકવાર તમારી મુલાકાત લે અને સરસ એનો બેનિફિટ મળે, એ મને 100% ખાતરી છે. એ બી અને ના અમુક લોકોની ફરિયાદ છે કે અહીંયા આયા તો બી નથી મળતું. ના એવું બને હોઈ શકે નહીં તો હવે એની કેર નહીં હોય, ગમે એ કારણ હોય. હા, પાકું 100%ની વાત છે. બાકી કેર કરે તો મટે, 100% માટે સંદેશો લોકો સુધી પહોંચાડવો છે હા. કે કેર કરો. હા, પણ 2-3 બેઠક કરશે તો નહીં થાય. પછી એને કન્ટિન્યુ તમારે રાખવું પડશે. શરૂઆતમાં હવે અઠવાડિયામાં 2 વાર આવવું પડશે, પછી રિલેક્સ થઈ જાઓ 50-60%, એટલે અઠવાડિયે 1 વાર આવો. પછી તમારે કન્ટિન્યુ 10 વારથી ઓછામાં ઓછી બેઠક કરશો તો તમારે કોઈ પણ જાતની રિલેક્સ થઈ જશો. વાહ ભાઈ વાહ, જોરદાર. ધન્યવાદ, થેન્ક યુ.